જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાંકરેજ તાલુકાના થરામાંથી અનાજનો ગેરકાયદેસર જથ્થા સહિત 15 લાખથી વધુના મુદ્દામાલ સીઝ કરાયો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક શ્રી અને નાયબ મામલતદાર શ્રી કાંકરેજની ટીમ દ્વારા ખાનગી બાતમી આધારે તારીખ 3 જાન્યુઆરી 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા મુકામે એપીએમસી ખાતે આવેલ દુકાન નંબર A23ની મોગલ ટ્રેડર્સ જે શક્તિસિંહ ઉર્ફે સતીશસિંહ હિંમતસિંહ ઝાલા કે જેઓ માર્કેટયાર્ડમાં ક્લાર્ક તરીકે નોકરી કરી છે, તેઓ ખાનુભા કરણસિંહ પાસેથી ભાડેથી દુકાન નંબર A23 ચલાવતા હતા। તેની આગળ ઉભેલા ટાટા ટ્રક નંબર GJ05BK 5924માં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજનો જથ્થો હોવાની શંકા આધારે તપાસ કરવામાં આવેલ હતી। સદર તપાસમાં નંબર GJ05BK 5924માં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ગરીબોને ફળવાયેલ ઘઉં, ચોખા, બાજરી, ચણા, તુવેર દાળનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફળવાયેલ હોવાનો માલુમ પડે છે। 20.180 કિલોગ્રામ જેની કિંમત ₹20,244.35, વજન કાંટો 1 જેની કિંમત ₹8,000, મહેન્દ્રા કંપનીનું ડાલુ 1 GJ01DZ 6393 જેની કિંમત ₹4 લાખ, ટાટા કંપનીનો ટ્રક 1 GJ05BK 5924 જેની કિંમત ₹8 લાખ મળી કુલ 15,23,562.36નો જથ્થો, વજન કાંટો તથા વાહન સીઝ કરવામાં આવેલ છે। આમ તારીખ 3/1/2024ના રોજ કાંકરેજ તાલુકા થરા મુકામે એપીએમસી ખાતે આવેલ દુકાન નંબર A23ની મોગલ ટ્રેડર્સ આગળ ઉભેલ ટાટા ટ્રક નંબર GJ05BK 5924માં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજનો જથ્થોની શંકા આધારે તપાસ કરતા અંકે ₹15,23,562ના જથ્થો ગેરકાયદેસર જથ્થો, વજન કાંટો તથા વાહન સીઝ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।